આ ચૂંટણી નો માહોલ છે ને નેતાજી તો દેખાતા નહીં. 5 વર્ષ પહેલા મત લેવા આયા તા ને હું ચૂંટણી આવી છે. આવો મત લેવા આવો તમે તારા. તમારી દશા લાવું આવો આવો. રામ રામ. રોમ રોમ નેતાજી. ઓહો 5 વર્ષ હે દેખોણા તમે તો શું તાજ હુંદી. તમે તો કેતા તા ને કે ગામમાં રોડ બનાયો, ગટર બનાયો ને ફલોણું બનાયો ને ઢેકણું બનાયો. ગામનો વિકાસ જ થયો નહીં. તમારા ત્યાં આવીએ એટલે નેતાજી તો બંગલાથી ક્યાંય દિલ્હી ગયા છે, નેતાજી તો ક્યાંય ગાંધીનગર ગયા છે. અમારે તો કગડામાં વાહ નીકળી ગયો નેતાજી. તમે તો મોટા મોટા વાયદા કરીને જ્યાં અને આજે મત લેવા આયા છો. અમે તમે કયો એ કરવા તૈયાર છું. અમે બોલો તમને શો મત આલવો છે કયો હેડો. અરે આ 5 વર્ષમાં એવી ભૂલ નહીં થાય બીજા. અરે નેતાજી આ તો દર વખત નું તમારે છે. અમે તો કંટાળી ગયા છીએ બાપા. અમે તમે હોય તો અમે તમને પગે લાગવા તૈયાર છીએ બાપા. આ 5 વર્ષમાં ભૂલ તમે નહીં થાય આ આવી. ધંધા કરવાના બંધ કરો. આ તો અમે તો નેના હતા ત્યાંના તમે વાયદા કરો છો. આ 25 વર્ષના થયા અમે તો બાપા. તમે વાત સાંભળો, વોટ અમારી પાર્ટીમાં ચાલશે. આ વખતે એવું નહીં થાય કશું. અરે નેતાજી પેલી વખતે તમે તો આ તમે વાત તો સાંભળો. આ નેતાજી જો હાથ અરે જોડી હું ગયો નેતાજી યાર નેતાજી આ રોડ ને બહુ તૂટી ગયા ને અમારે તો ઘરની ગટરો ને બટરો છાપ અમારે તો દશા લાયા આ છે 5 વર્ષમાં જો ખાલી ગામને હું અમે બનાવું. હું પોસવરમાં લાવો અમે હાલો ચલો હેડો તમને મત આલવા અમે તૈયાર. હા. અને મત આલ્યો હા. અને પાછા તમે ગાયબ થઈ જાયો. અને નેતાજી શો જ્યાં છે તો કહે નેતાજી તો ગાંધીનગર છે, નેતાજી તો દિલ્હી છે. અમારા કરવાનું હું એ તમે હું કયો. તમને સ્ટેમ્પ ઉપર લખેલું છું બધું. અરે કામ પેલી ના વખતે કરું. તમે 500 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખ્યાલ્યું તું. અમારે શો જવાનું આ સ્ટેમ્પ લઈને. નેતાજી એક શરતે તમને મત આલવા હું તૈયાર છું. મારું ગોમ આખું તૈયાર છે. પેલી વખત જે તમે વાયદા કરીને ગયા છો એમાંની એક કોમ તમે કર્યું નહીં. આ વખત મને તમે એક શિક્ષિત માણસ કે જે કરપ્ટેડ ના હોય અને વ્યવસ્થિત માણસ હોય એને વચ્ચે રાખો નેતાજી. તો તમારી પાર્ટીને જીતાડવા માટે હું રાત દિવસ તમારા માટે આ મારો સંપલ ગહી નાખે અને આ ગહી ગયો તમારા ઘેર આવીને જોવો સંપલ. નેતાજી જો તમે તો ગાંધીનગર ને અમદાવાદ ફર્યા છો, દિલ્હી ગયા, પણ આ મારી દશા જોવો નેતાજી. પણ અમે તમને એટલું કહેવા માંગુ છું હું કોમ કરો તો મત લેવા આવજો. નકર બીજી વખત જો ગોમમાં કોમ ના કર્યું તો આ ગોમ તમને જુત્યાનો હાર પહેરા હે. આ વખત તો હું જવાબદારી લઉં છું કે તમને ફૂલોનો હાર પહેરાઈને અમે જીતાડવાના છીએ. પણ સારો માણસ અમને વચ્ચે રાખો તમે કે જેથી કરીને અમારું કોમ થાય. અમારી ભોળી જનતા ખેડૂતોને અન્યાય ના થવો જોઈએ. બસ નેતાજી અમારું આટલું કોમ કરો. અમે મત દબાવવા તૈયાર જ છીએ. તમે ચિંતા કરતા ના. તમને જીતાડવાની જવાબદારી મારી છે. પણ તમે જવાબદારી લ્યો કે દરેક ખેડૂતનું દરેક મારા ભોળા માણસનું કોમ કરશો. હું તમને વચન આલું છું. મારા જોડે એક શિક્ષિત અને નોન કરપ્ટેડ માણસ છે. એના આપણે વચ્ચે રાખીએ. એ તમને બધી જવાબદારી. હું જે બોલું એ કબૂલ છે. તમને વિશ્વાસ ના હોય તો તમારા ગામનો ગણેલો માણસ હોય એને હું વચ્ચે રાખવા તૈયાર છું. હા તો રાખો. અને વચ્ચે રાખ્યો તો જ અમે તમને મત આલ્યું. કોણ છે એ માણસ? અરે આજભાઈ આવો આવો બાપુ. નમસ્તે નમસ્તે. બોલો. હવે એમ કેવું છે કે નેતાજી તો 5 વર્ષ પહેલા આયા હતા બરાબર, અને હા. ઘણા વાયદા કરી ગયા પણ કોમ કશું થયું નહીં આપણું. હા અમે આ વખત મત આલવાના હતા નહીં. પણ નેતાજી કહે છે કે તમારા ગામનો માણસ ભણેલો ગણેલો આલવું છું હું. હા. કે તમે વચ્ચે છો કોમ થયા એની ગેરંટી તમારી રહે. ગ્રામવાસીઓ તમે સહેજ ટેન્શન લેતા નહીં. તમે ચિંતા કશી વાત નહીં કરશો નહીં બરોબર. તમે જે વાયદા આલ્યા અમે વાયદા આલ્યા નેતા જે વાયદા આલ્યા એ બધો કોમ ભલે આ સુધી ના હોય પણ આજ પછી થઈ જશે. તમારું કિંમતી પવિત્ર વોટ અપાવી ગામવાસીઓને અપાવી અમને વિજય બનાવો એ જ વિનંતી છે અમારી. તમે આ ભોળી જનતાને છેતરતા નહીં હો. નહીં છે તરીએ અમે. હા તો ફાઇનલ અમે નેતાજી અંગાતી છીએ. નેતાજી જિંદાબાદ, નેતાજી જિંદાબાદ, જિંદાબાદ, નેતાજી જિંદાબાદ. જિંદાબાદ, નેતાજી જિંદાબાદ. हमारा नेता कैसा है?